हेलो गाइस, आज पढ़ते हैं स्टैंडर्ड 6 गुजराती की सेमेस्टर 2 की लेसन नंबर 11 एक જાદુઈ પત્રની વાર્તા। નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો, કહે ચાલ આજે પહેલા શોમાં ફિલ્મ જોવા જવું છે। નિરંજન એ આપણું એક કેરેક્ટર છે। એ રવિવારે એમના નરેટરના ઘરે આવે છે અને એને એમ કહે છે કે આપણે આજે પિક્ચર જોવા જઈએ। અહીંયા નરેટર પૂછે છે કે ટિકિટ લાવ્યો છે? તો નિરંજન કહે છે ના, ટિકિટ તો નથી, પણ લાઈન બોલતા બોલતા અટકી જાય છે કે હું ટિકિટ તો નથી લાવ્યો। તો અહીંયા જે નરેટર છે એ પૂછે છે કે ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત જ કેવી રીતે આવે કે આજે તો સન્ડે છે। અગર આપણી પાસે ટિકિટ જ નહીં હોય તો સન્ડે તો આપણાથી પિક્ચર જોયા જ નહીં, કેમ કે બધી જગ્યા પર હાઉસફુલ હોય, એનો એમ કહેવાનો મતલબ છે। તો અહીંયા નિરંજન કહે છે તું ચાલ તો ખરો, કંઈ મેળ પડી જાય તો ઠીક છે, નહીંતર પાછા, કે મળી ગઈ ટિકિટ તો ઠીક છે, નહીં તો પાછા આવી જશું। થિયેટર કંઈ બહુ દૂર ન હતું ને ઘેર ખાસ કંઈ કામ ન હતું એટલે હું એની સાથે નીકળી ગયો। નરેટર અને નિરંજન નીકળી પડે છે કેમ કે ઘરથી થિયેટર દૂર નથી હોતું અને ઘરે પણ કંઈ એ લોકોની પાસે કામ નથી હોતું, એટલે એમ કે ચાલો જઈ આવીએ। પણ થિયેટર પણ હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું। થિયેટરમાં બહાર જ પાટિયું લગાવી દીધું હતું કે હાઉસફુલ શો આજનો હાઉસફુલ છે એમ। કેમ હું ખોટું કહેતો હતો? આજે યાર પત્તો જ ના ખાય। અહીંયા નરેટર એમ કહે છે કે આજે સન્ડે છે, મેં તને પહેલાં જ કીધેલું હતું કે આજે તો કંઈ ચાન્સ જ ના લાગે। નિરંજન ઘડીવાર તો ઝાંખવાનો પડી ગયો, પણ એકાએક તેનો ચહેરો ચમક્યો થયો। નિરંજને એકદમ સડનલી કોઈ આઈડિયા આવી ગયો હોય તો પહેલાં થોડો ફીકો પડી ગયો અને પછી એકદમ એનો ચહેરો ચમકી ઉઠે છે। તેના ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો। છાપેલા લેટર પેડ પર કશુંક લખ્યું હતું। મેં ઘણીવાર ખરાબ અક્ષરોના લખેલા વાંચ્યું છે, એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો છે। મારા પોતાના અક્ષર પણ કંઈ બહુ વધારે સારા નથી, પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા। અહીંયા જે નિરંજન હોય છે પોતાના ખિસ્સામાંથી કાગળ કાઢીને નરેટરના હાથમાં મૂકી દે છે અને નરેટરે કોઈ દિવસ આટલા ખરાબ હેન્ડરાઇટિંગ જોયા જ ન હતા। એમના પણ ખરાબ જ હતા, પણ એમને આટલા ખરાબ હેન્ડરાઇટિંગ આજ સુધી ન જોયા હતા। જેમ સુલેખન હરીફાઈઓ થાય એમ જો કુલેખનની હરીફાઈઓ થાય તો આ લખનારાને પહેલો નંબર મળે, એવું નરેટરનું માનવું હતું। ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકેલે તેમ બને, અરે જરા પણ ન ઉકેલે એમ પણ બને, પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ તો ઉકેલવું બહુ મુશ્કેલ હોતું નથી, પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયેલો છે એની પણ સમજણ પડે એમ ન હતી। અમુક વારી શું થાય છે કે પત્રો ખરાબ હેન્ડરાઇટિંગમાં લખેલા હોય તો એમાં શું લખ્યું છે એ વાંચી નથી શકાતું, ક્યાં તો એ કઈ ભાષામાં લખેલો છે એ પણ વાંચી નથી શકાતું, એ મુશ્કેલ હોય છે। પણ અહીંયા તો એમ કહે છે કે કઈ ભાષામાં આ પત્ર લખ્યો છે ને શું લખ્યું છે એ સમજ જ નહીં પડતી હતી નરેટરને। તો અહીંયા નરેટર નિરંજનને પૂછે છે કે આમાં શું લખ્યું છે? તો અહીંયા નિરંજન જવાબ આપતા કહે છે કે એની તો મને પણ સમજ પડતી નથી, પણ આ મારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે। મારા કાકા પોતે પણ એમને એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરું ઉકેલી શકતા નથી। અહીંયા એમ કે છે મારા જે દૂરના કાકા છે ને એમનો આ પત્ર છે, એકવાર એ પણ લખે ને પછી બીજી વાર એમને વાંચવા આપે ને તો એમને બી નહીં ખબર પડે કે પોતે શું લખ્યું છે। એમને આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યો હતો। આમાં તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકાય નહીં। વેવિશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્રો લખેલા હતા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વંચાવવાનો પ્રયત્ન કરેલો। અહીંયા એમ કહે છે કે જ્યારે એમના કાકાના લગ્ન એમની કાકી સાથે ગયા હતા ત્યારે આ લેટર એના કાકા એમની કાકી માટે લખતા હતા અને એમની કાકીને પણ આ ઉકેલાતું નહીં હતું કે એમને શું લખ્યું છે, એટલે લગ્ન પછી એમના કાકા પાસે આ વંચાવડાવવાનો બહુ પ્રયત્ન કર્યો। મારા કાકા એ પત્રો પૂરેપૂરા ઉકેલી શક્યા તો ન હતા, પણ યાદશક્તિના આધારે ને વધુ તો કલ્પનાને આધારે મારા કાકાએ એ પત્રોમાં કેટલુંક ઉકેલી આપ્યું હતું। એમ કહે છે કે એમને ખુદ પણ યાદ નથી કે એમાં શું લખેલું છે, પણ એમની અનુમાન શક્તિના લીધે અને યાદશક્તિના આધાર પર એમને પત્રમાં શું લખ્યું છે એમને થોડું થોડું કહી દીધું કાકીને। આજે પણ મારા કાકાએ એ પ્રેમપત્રો ખુલ્લા રખડતા હોય છે, કેમ કે કોઈ એને વાંચી જાય એવો ભય હોતો નથી। એમ કહે છે કે કાકાના કાકી માટે લખેલા પ્રેમપત્રો ખુલ્લા જ પડેલા હોય છે, કેમ કે એમના હેન્ડરાઇટિંગ કોઈને વંચાય જ નહીં, એટલે કોઈ વાંચી જાય એવો ડર કાકાને કોઈ દિવસ હતો જ નહીં। નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શક્યો ન હતો, પણ એ અક્ષરો વિશેનો એનો અભ્યાસ ઘણો ઊંડો હોય એમ લાગતું। નરેટરને એમ લાગે છે કે નિરંજનના કાકાના હેન્ડરાઇટિંગ તો એ વાંચી નથી શકતો, પણ એને એક્સપિરિયન્સ સારો છે કાકાના હેન્ડરાઇટિંગ વિશે। નિરંજન થોડી વાર માટે અટક્યો, એને લાભ લઈને હું બોલ્યો હા, પણ એનું અહીંયા શું? ફિલ્મ ન જોવાય એટલે શું આ પત્રો ઉકેલવા માટે 3 કલાક ગાળવા છે? અને જો એવો વિચાર હોય તો મારી સ્પષ્ટ મત છે કે 3 કલાક તો હું પણ 3 ભવે આ ન ઉકેલીશ। અહીંયા નિરંજન એમ કહે છે નિરંજનને આપણા નરેટર કે
તો આને પત્રને પિક્ચર સાથે શું લેવા દેવા? તો પિક્ચરની જોવા એટલે તારો મતલબ એમ તો નથી ને કે 3 કલાક આપણે આ પત્ર ઉકેલવા માટે કાઢીએ. તો અગર તું આવું કહેતો હોય તો મારી તો એકદમ ના છે. મારે આ 3 કલાકમાં શું, હું 3 જન્મમાં પણ આને ઉકેલી ના શકું. નિરંજન કહે છે તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકશું. તો એમ કહે છે કે હા, મને પણ એવું લાગે છે કે પિક્ચર જોવાઈ જશે. અહીંયા નરેટર થોડા કન્ફ્યુઝ થઈ જાય છે કે આ પિક્ચર જોવાની વાત કરે છે ને લેટરની સાથે શું સંબંધ એમ. નરેટર થોડા મૂંઝવાઈ જાય છે, કન્ફ્યુઝ થઈ જાય છે. મને નિરંજનની વાત ના સમજાય. કેવી રીતે નહીં સમજાય એમની વાત? એટલે એને નિરંજનને ક્વેશ્ચન પૂછ્યો કે કેવી રીતે. તો નિરંજન આગળ ચાલ્યો અને મેનેજરની કેબિનની અંદર ઘૂસ્યો. ચાલ મારી સાથે, એમ કહીને નરેટરને નિરંજન મેનેજરની કેબિનમાં લઈ જાય છે. હું પણ થોડો ગભરાતો પાછળ દાખલ થયો. નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. મેનેજર પણ ઉકેડ્યો કે અંદર લખાણ જોઈ સ્તબ્ધ બની નિરંજન સામે જોઈ રહ્યા હતા. આ શું છે? પેલો સનાતન પ્રશ્ન એમના મુખમાંથી પણ સળી પડ્યો. અહીંયા જે નરેટર હોય છે એ નિરંજનની પાછળ ગભરાતા પાછળ જાય છે અને નિરંજને જે પત્ર હતો એ મેનેજરના હાથમાં મૂકી દે છે. મેનેજર થોડા કન્ફ્યુઝ થઈ જાય છે કે અંદર લખ્યું શું છે, અને પછી એકદમ સડનલી એમના મોઢામાંથી ક્વેશ્ચન નીકળી આવે છે કે આ શું છે, આમાં શું લખ્યું છે એમ. તો નિરંજન અત્યંત ગંભીરતાથી કહ્યું, વેદ સાહેબનો પત્ર છે. નિરંજને અત્યંત ગંભીરતાથી કહ્યું, વેદ સાહેબ. મેનેજરને ઓળખાણ પડી નહીં ને પત્રમાં કશું ઉકેલ્યું નહીં એટલે એ સહેજ મૂંઝવાઈ ગયા. નિરંજને એમની પાસે જઈને કીધું કે આ વેદ સાહેબનો પત્ર છે, અને મેનેજરને ઓળખાણ પડી જ નહીં કે વેદ સાહેબ એટલે કોણ, ને એમાં એક તો પાછું પત્રમાં શું લખ્યું હતું એ પણ કશું ખબર નહીં પડ્યું, એટલે વધારે કન્ફ્યુઝ થઈ ગયા. પરિસ્થિતિનો લાભ લઈ નિરંજન એમને અડધે અટકાવ્યું, કહ્યું, વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે અને મારા એક કાકા છે. એમને કહ્યું છે કે મેનેજર સાહેબને આ પત્ર આપશો એટલે એ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. અહીંયા પરિસ્થિતિનો લાભ ઉઠાવીને નિરંજને પેલા મેનેજરને એમ કીધું કે મારા જે કાકા છે વેદ સાહેબ એ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ મેનેજર છે, અને એમને મને આ પત્ર તમને આપવા માટે કીધો છે અને તમે અમારા પિક્ચરની જોવાની વ્યવસ્થા કરી લેશો. મેનેજર દિગ્મુખ બનીને ઘડીક પત્ર સામે જુએ ને ઘડીક નિરંજન સામે, અને પત્રમાં જોવે છે, થોડી વાર નિરંજનની સામે જોવે છે, પત્રમાં જોવે છે, નિરંજનની સામે જોવે છે. આમ પોતાના ચશ્માના કાચને 2-3 વારી સાફ કરીને જોઈએ પણ અંદર શું લખ્યું છે એમને સમજ જ નહીં પડી. નિરંજન કહ્યું, તમે તો જાણો છો કે આજનો શો હાઉસફુલ છે. અને નિરંજનને થોડુંક ફોકસ કરીને કહે છે કે તમને ખબર છે આજનો શો તો હાઉસફુલ છે. નિરંજન કહે છે કે હા સાહેબ, કંઈ નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો. અને એમ કહી દે છે પેલા મેનેજરને કે ઠીક છે, કંઈ નહીં, તમે ટેન્શન નહીં લો, હું કાકાને કહી દઈશ કે વ્યવસ્થા નહીં થઈ, અમે જઈએ છીએ. આટલું કહીને અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લે છે અને મેનેજર પાછા વિચારમાં પડી જાય છે. આવા વિકટ પ્રશ્નોનો સામનો કરવાનું એમની આજ સુધીની કારકિર્દીમાં આવ્યું ન હતું, અને એ એટલા કન્ફ્યુઝ હોય છે કે શું જવાબ આપો મેનેજરને કશી સમજ નથી પડતી. એમના ચહેરા પર સ્પષ્ટ જણાતું હતું કે ઊભા રહો, હું 2 એક્સ્ટ્રા ચેર મુકાવી દઉં. કંઈ એમને ઘંટી મારી. અહીંયા એકદમ સડનલી એમના મોઢામાંથી નીકળી જાય છે કે ઊભા રહો, હું 2 એક્સ્ટ્રા ચેર મુકાવી દઉં છું, અને ઘંટી મારે છે અને પ્યુનને બોલાવે છે. પ્યુન એવી એટલી વારમાં આવી જાય છે. એમને કહે છે કે બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ચેર મુકાવીને આ બંને ભાઈઓને બેસવાની વ્યવસ્થા કરી દે. એમ કરીને પ્યુને કહે છે કે જી સાહેબ. એમ કહીને પટ્ટાવાળો બંનેને લઈને 2 ચેર આપી દે છે અને બેસાડી દે છે. હું તો સ્તબ્ધ બની ગયો. અહીંયા જે નરેટર હોય છે એકદમ શોક થઈ જાય છે કે બાપરે, આ પત્ર કામ લાગી ગયો એમ. નિરંજન ટીખડી હતો, બીજાને પજવનારા જાતના નુસ્ખા એ શોધ્યા કરતો, પણ એનું આજનું સાહસ અપ્રિટમ હતું. અહીંયા એમ કહે છે કે નિરંજન એકદમ મસ્તીખોર હતો. બીજાને કેવી રીતે હેરાન કરવું એ કોઈના કોઈ રીતે એને ખબર જ હતું, પણ આજે જે એને કર્યું એ મારા માટે બહુ શોકિંગ હતું. અમે અંદર બેઠા એટલે નિરંજનને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું. નિરંજનના ચહેરા પર જે હસી હતી જાણે કંઈ જીતીને લાવી ગયો હોય એવું હતું. ઇન્ટરવલમાં પટાવાળો ફરી આવ્યો. એમને કહ્યું, તમને બંનેને સાહેબ બોલાવે છે. આ સાંભળીને મારા તો મોતિયા મરી ગયા. અહીંયા પ્યુન આવે છે ઇન્ટરવલમાં, અને અહીંયા એ બંને ભાઈઓને કહે છે કે તમને મેનેજર બોલાવે છે. બંને તો એમ થાય છે કે બાપરે પકડાઈ ગયા કે શું, મેનેજરને ખબર પડી ગઈ કે શું, કે અમે જૂઠું બોલીએ છીએ. મને થયું નક્કી પોલ પકડાઈ ગઈ લાગે છે ને હવે પોલીસના હવાલે જ કરી દેશે તો અમારું શું થશે. મેં નિરંજને કહ્યું, નિરંજ, મામલો ગંભીર જણાય છે, ફસાઈ જઈશું હો, આપણે નથી જોવું ક્યાંક પોલીસમાં પકડાવી દેશે તો. અહીંયા એમને એવું લાગે છે કે એમને પોલીસમાં પકડાઈ દેશે. મેનેજરને બધી ખબર પડી ગઈ હશે, અને અહીંયા મેનેજરને નરેટર એમ કહે છે કે એક કામ કરીએ, આપણે ચાલ્યા જઈએ, નહીં તો આ પોલીસમાં પકડાઈ દેશે ને તો ફસાઈ જઈશું એમ. તો અહીંયા નિરંજન હસતા એમ કહે છે, કંઈ નહીં, પેલો પત્ર છે ને બતાવીને છૂટી જઈશું એમ. અમે ઓફિસમાં ગયા અને મેનેજર એમ કહે છે, આવો બેસો, ચા લેશો ને. મેનેજર એકદમ વિવેકથી પૂછે છે કે તમે ચા લેશો.
નિરંજન એકદમ થાવકાઈથી એકદમ એટીટ્યૂડમાં જવાબ આપતા કહે છે કે એવી તકલીફ રહેવા દો સાહેબ, એ કંઈ નહીં, ટેન્શન નહીં લો, તમે તકલીફ નહીં કરો. અરે એમાં તકલીફ શાની, ચા તો મંગાવી જ લીધી છે, તમને ફિલ્મ જોવામાં કંઈ તકલીફ તો નથી પડી ને? અને ક્વેશ્ચન પૂછે છે બંને ભાઈઓને કે તમને ફિલ્મ જોવામાં કોઈ પ્રોબ્લેમ તો નથી આવતી ને? તો અહીંયા નરેટર કહે છે ના રે ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. અને એમ કરીને એમ કહે છે કે તમે આજે મદદ કરી એના માટે થેન્ક યુ. શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ ગુરુ જેમ પ્રસન્ન થઈને વાત્સલ્યપૂર્ણ નેત્ર શિષ્ય પ્રતિ જોઈ રહે એમ નિરંજન મારી સામે જોઈ રહ્યો હતો કે વિથ અ ટીચર બચ્ચાને શીખાવી દે અને એને જ્યારે બધું આવડી જાય તો એવી જે ચમક શિષ્યને આંખમાં અને ટીચરની આંખમાં જે હોય પોતાના શિષ્યને જોઈને કે એને બધું આવડી જાય છે, એવી રીતે નિરંજન એક ખુશીવાળી નજરથી નરેટરની સામે જોઈ રહ્યા હતા. અરે એમાં મદદ શાની, એ તો અમારી ફરજ છે એમ પેલા મેનેજર કહે છે. ચા પીવાઈ રહી, અમે મેનેજરને નમસ્તે કરીને બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા અને એમ કરીને રજા લઈ જાય મેનેજર પાસે અને બંને પિક્ચર જોવા માટે અંદર જાય છે. આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈને પણ મફત. નિરંજને કહ્યું મજા આવીને? તે તો સાલા એકને બદલે 2 ફિલ્મ જોઈ ખરું. હવે ક્યારનું આવું કામ હોય તો કહેજે, આ જાદુઈ પત્રથી થઈ જશે. અહીંયા એમ કે છે એક તો રવિવાર હતો, ટિકિટ પણ નહીં હતી અને ફ્રીમાં કામ થઈ ગયું એટલે બંને બહુ ખુશ થઈ ગયા. એમ કીધું. હવે એમ કહે છે કે તે તો સાલા એકને બદલે 2 ફિલ્મ જોઈ ખરું એમ, કે તે તો 2 ફિલ્મ જોઈ કાઢી, કે હવે પાછું જવું હોય પિક્ચર જોવા તો કે છે, આપણા જાદુઈ પત્રની મદદથી જોઈ લેશું. બીજો એક સીન અહીંયા કહે છે, એક સુવિખ્યાત કંપનીના કેટલાક ક્લાર્ક લેવાના હતા. મેં અરજી કરી હતી. 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ હતો. મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજર મળવાનો ટૂંકો સૂચ્યો. અહીંયા એમ કહે છે કે અહીંયા આપણા નરેટર જે હોય છે એ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા માટે જાય છે અને એમને એમ થાય છે કે લાવો આ પત્ર લઈ જાઉં અને પેલો જે ટૂંકો જે નિરંજને માર્યો હતો હું અહીંયા અપ્લાય કરું. જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. એમને આ ઘણીવારી જે કહેવત છે એ સાચી પડતી હોવી એમને ખબર પડી હતી કે આવી આ કહેવત છે ઘણીવારી સાચી પડે છે કે જ્યાં દેવદૂતો એટલે જાગરી ભગવાનના જે મેસેન્જરો હોય છે જે પગ મૂકે ત્યાં જે મૂર્ખાઓ હોય છે એ જનરલી ભાગી જાય છે. આ ઉક્તિ એમને ઘણીવારી સાચી પડતી દેખાતી હતી. મેં નિરંજનને વાત કરી, એ પેલો પત્ર આપવા કહ્યું અને નિરંજનને વાત કરે છે અને એમને પત્ર આપવા માટે કહે છે. નિરંજન પત્ર આપી પણ દે છે. નિરંજને કહ્યું પત્ર આપવામાં તો કશો વાંધો નથી, પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુએ રહી જશે ને કશે ભરાઈ પડશે. નિરંજન એને વોર્ન કરતા કહે છે કે જો ભાઈ તને મને આપવામાં તો પ્રોબ્લેમ નથી, પણ જો કંઈ પ્રોબ્લેમમાં નહીં આવી જાય તું જોજે, નોકરી તો સાઈડ પર રહી જશે. એવું નહીં થાય કે તું કશે ભરવાઈ જાય એમ, તું કશે પ્રોબ્લેમમાં આવી જાય. પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો. મેં કહ્યું તારી સાથે રહીને મેં એ આવડત કેળવી લીધી છે. ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ. એમ કહે છે કે મેં તારી સાથે રહીને આ બધું શીખી લીધું છે, તું મારી પર ભરોસો રાખ, તને મારી પર ભરોસો છે ને? એમ કરીને એમ કીધું ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જ જોઈએ. નિરંજન મને પત્ર આપ્યો અને પત્ર લઈને હું કંપનીના હેડ ઓફિસ પહોંચી ગયો. મેનેજર પીએને મેં ચિઠ્ઠી મોકલાવીને કહેવાયું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈને હું મેનેજર સાહેબને મળવા આવ્યો છું. અહીંયા એ હેડ ઓફિસ જ્યારે પહોંચે છે ત્યારે જે પીએ હોય છે એને જ પહેલાં પત્ર આપી દે છે ને એમ કહે છે કે હું ડિસ્ટ્રિક્ટ જે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે ને એમને આ મને પત્ર આપ્યો છે સિફારિશ માટે. થોડી વારમાં ટેડું આવ્યું. મેનેજર પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો. મારી ગભરામણ વધતી જતી કે શું થયું એમ. મારાથી કંઈ ગલ્લા તલ્લા થઈ જાય એ પહેલાં મેં મારું અમુક શસ્ત્ર વાપરી નાખ્યું. એકદમ પેલો પીએના હાથમાં મૂકી દીધો, પણ જોઈને એ ચમક્યા. એને કહ્યું આ તો વેદ સાહેબનો પત્ર છે. અહીંયા જે પીએ હોય છે એ વેદ સાહેબનો પત્ર જોઈને જ એકદમ પહેલાં જ બોલી ઉઠે છે કે આ વેદ સાહેબનો પત્ર છે. એમ કહે છે કે પહેલાં જ મેં ઇન્ટરવ્યૂ આપવા જતાં મેં મારું જે પેલું શસ્ત્ર હતું પત્રવાળું મેં પહેલાં જ મૂકી દીધું છે. એમને ઘણા બધા વિચારો આવે છે કે મેં આમ ભૂલ તો નથી કરી, પત્ર પહેલાં મૂકીને કંઈ પ્રોબ્લેમ થઈ ગઈ તો શું. આવી રીતે ઘણા બધા વિચારો નરેટરના મનમાં ક્રિએટ થાય છે. તો જ્યારે પીએમ કહે છે કે આ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર વેદ સાહેબનો જ પત્ર છે તો મેં કહ્યું હા, તમે એમને ક્યાંથી ઓળખો? અને એની પીએ પૂછી લે છે ક્વેશ્ચન્સ કે તમે એમને કેવી રીતે ઓળખો? તો અહીંયા નરેટર છે જવાબ આપે છે કે મારા કાકા મીન્સ કે મારા મિત્રના કાકા. એને કીધું કે આ મારા ફ્રેન્ડના કાકા થાય. તો પેલા સનાતન પ્રશ્ન એના મુખમાંથી સળી પડ્યો, પત્રમાં શું લખ્યું છે? સામેવાળા જ્યારે હેન્ડરાઇટિંગ જોઈ ત્યારે પહેલો ક્વેશ્ચન સામેવાળાને એમ જ પૂછ્યો કે અંદર લખ્યું શું છે એમ. તો એને કીધું એ પત્ર ઉકેલ્યું નથી. એને કીધું કે મેં જોયું નથી કે એમને શું લખી આપ્યું છે. નરેટર એવું કહે છે ઉકેલ્યો હોત તો એ
કહી તે જરા હસ્યા અને ઊભા થઈને અંદર કેબિનમાં ગયા અને એમ કીધું કે શું લખ્યું છે ખબર હોતે તો વધારે સારું એમ કરીને હસતા હસતા પીએ કેબિનમાં ચાલ્યા જાય છે. હું ખરેખર ગભરાઈ ગયો. કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ હતી. પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર ન હતો. એને એમ કે છે કુરુક્ષેત્રમાં જ્યારે અર્જુન કન્ફ્યુઝ થઈ જાય છે એવી સિચ્યુએશન મારી હતી. પણ કુરુક્ષેત્રમાં અર્જુનને સાચવવા માટે શ્રી કૃષ્ણ હતા. અહીંયા એમ કે છે કે મારા જે શ્રી કૃષ્ણ નિરંજન છે એ હતા નહીં. થોડી વારે પીએ બહાર આવ્યું ને કહ્યું અંદર જાઓ સાહેબ બોલાવે છે. ને અહીંયા એમ કે છે થોડી વારમાં જે પીએ છે બહાર આવે અને મને અંદર જવા માટે કહે છે અને હું ધ્રુજવા લાગુ છું. અહીંયા જે નરેટર હોય છે એને કંપારી છૂટી જાય છે, એને થોડું ગભરામણ થઈ આવે છે. ઘડીક તો મને થયું કે અહીંથી નાસી છૂટું, એમ થાય કે અહીંયાથી ભાગી જાઉં, પણ એમ કરવામાં એ હિંમત ચાલી નહીં. પણ એમનાથી એમ પણ નહીં થયું. ફાંસીની ખુલી તરફ જતો હોઉં એમ ઘસડતા પગે હું અંદર ગયો. એમ લાગે કે જાણે હું ફાંસી પર ચડવા જવાનો હોય એમ પગ ઘસડતા ઘસડતા જેમ તેમ કરીને હું અંદર ગયો. અંદર સાહેબ બેઠા હતા. હું અંદર ગયો ત્યારે પત્ર ઉકેલવામાં મશગુલ હતા. હું જઈને ઊભો રહી ગયો એટલે કહે બસ બેસો. હું બેઠો એટલે એમને કહ્યું તમે વેદ સાહેબ કેવી રીતે ઓળખો? અહીંયા એમ કહે છે કે પેલા જે સામે સાહેબ હતા ને એ પત્રને અંદર જોવામાં એટલા મશગુલ હતા કે એમને એ જાણવું હતું કે પત્રમાં લખ્યું શું છે. અને સામેવાળાએ પ્રશ્ન પૂછ્યો મેનેજરે કે તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો એમ. તો અહીંયા જે નરેટર હોય છે એ કહે છે કે મારા મિત્ર નિરંજન વેદના એ કાકા થાય છે, કે નિરંજનના વેદના છે એ કાકા છે. એમ નિરંજન તમારો મિત્ર છે? સારું, આ પત્ર તો મારો જ છે, મારા જ અક્ષર છે. એમ કરીને એમને એક ડિસ્ક્લોઝર આપ્યું, એક વાતછતી કરી કે આ તો મારો જ પત્ર છે, આ મેં જ લખ્યો છે ને આ હેન્ડરાઇટિંગ પણ મારા છે. એકદમ બોલી ઉઠે છે. એવામાં તો નરેટરના પગની નીચેથી જમીન ખિસકી જાય છે કે બાપરે, જેને પત્ર લખ્યો છે એનો જ પત્ર મેં એને આપ્યો છે મારી સિફારિશ માટે. સો એકદમ લીલા પીળા થઈ જાય છે કે હવે શું થશે મારું એમ. પણ શું લખ્યું છે એનો મને ખ્યાલ આવતો નથી. અને તેમ કહો તો આ પત્ર મારા પર લખાયેલો છે પણ એનો મેળ બેસતો નથી. ને એમ કહો છો કે તમે આ પત્ર મેં લખ્યો છે, મને ખબર છે કે આ પત્ર મેં લખ્યો છે, પણ તમને કોઈએ મારા સિફારિશ માટે લખી આપ્યો છે એ વાત મને મેળ નથી ખાતી એમ. મેં મારી તરફ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ નથી. એમ કીધું કે મેં પોતાના માટે પત્ર લખ્યો હોય એવું મને આજ સુધી તો ખબર નથી, યાદ પણ નથી આવતું એવું. આ સાંભળીને મને તો ધરતી ફરતી લાગી. એમ કરીને એમને બધી વસ્તુ ફરવા લાગી કે બાપરે, આ તો જેનો પત્ર હતો એના હાથમાં આવી ગયો. સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી. લખ્યું હતું MG વેદ. મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે ખેંચી લાવ્યું હતું. એને એમ કીધું નીચે એની જ્યાં કરી નેમ પ્લેટ હોય ત્યાં એમની નજર જાય છે અને એમને સડનલી નામ વાંચું MG વેદ. બાપરે, કે આ એ જ માણસ છે જેનો પત્ર હું લઈને અહીંયા આવ્યો છું અને સેમ માણસ પત્ર માટે હું સિફારિશ કરી રહ્યો છું એમ. મને ખુદ વેદ સાહેબ પાસે ખેંચી લાવ્યું. એમનું જે નસીબ હતું એ એમને ત્યાં ખેંચી લાવ્યું હોય એવું એમને લાગે છે. મેં નિરંજનને વાત કરી હોત તો આ ગોટાળા ન થયા હોય. જોકે વેદ સાહેબ તો હજુ પણ પત્ર ઉકેલવામાં પ્રવૃત્ત હતા. એમ કહે છે કે કાશ મેં નિરંજનને કીધું હોત તો એ મને થોડી ઘણી હિન્ટ આપી દેતે. પણ વેદ સાહેબ છે હજી પણ પત્રમાં ડૂબી ગયા હતા કે અંદર શું લખ્યું છે થોડી વારમાં એ ઉકેલું એમ. થોડી વાર પત્ર સામે જુએ છે, વળી મારી સામે જુએ છે, પછી જાણે સ્વગત બોલતા હોય એમ ફરી બોલ્યા, મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખ્યો હોય એવું મને યાદ નથી, પણ આ લેટર પેડના અક્ષર તો મારા જ છે. મારા પત્ર કોઈને ઉદ્દેશીને લખ્યો છે એનો ખ્યાલ નથી આવતો. એમ કહે છે કે આ લેટર પેડ પણ મારું છે, હેન્ડરાઇટિંગ પણ મારું છે, પણ મેં નિરંજનના કોઈના ફ્રેન્ડ માટે જોબની સિફારિશ માટે પત્ર લખ્યો હોય એ મને યાદ નથી. તો મને નથી ખબર પડતી કે આ પત્ર મેં કોને માટે લખ્યો છે. તો એમનો ખ્યાલ એમનો આવતો નહોતો. એ જો ખ્યાલ આવે તો કંઈ સમજાય. પણ ઓલરાઈટ, તમારે કામ શું છે એમ કરીને ટોપિક ચેન્જ કરીને પૂછે કે તમને કામ શું છે? સાહેબ, મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. નરેટર એમ કહે છે, ઓહો એમ વાત છે, અઠવાડિયા પછી તપાસ કરજો. એને કીધું કે અઠવાડિયા પછી આવજો, તમે જે જોબની તપાસ કરી છે એ જોઈ આપો. અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું અને આજે એ વેદ સાહેબની ઓફિસમાં જે નરેટર છે એ ક્લાર્કની જોબ કરે છે. અલબત્ત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો અને જે પત્ર હતો એ વેદ સાહેબનો વેદ સાહેબ પાસે જ રહી ગયો. એનો અફસોસ મને નિરંજનને દિવસો સુધી રહ્યા કર્યો. એ જાદુઈ પત્ર એમની પાસેથી ચાલ્યો ગયો અને એનો અફસોસ નિરંજન અને નરેટરને હંમેશા માટે થઈ જાય છે કે કાશ એ પત્ર હતે તો હજી બીજી 2-4 મસ્તીઓ થઈ જતે, પણ એ પત્ર નથી એટલે એમના માટે એ અનુભવ ચાલ્યો ગયો. વેદ સાહેબ પાસે એ પત્ર રહી જાય છે. થैंक यू सो मच. अभी तक आपने हमारी चैनल को सब्सक्राइब नहीं किया है तो सब्सक्राइब आइकन को क्लिक करके सब्सक्राइब कर दीजिए. कमेंट में ज़रूर बताइए वीडियो आपको कैसी लगी और लाइक करना मत भूलिएगा. थैंक यू सो मच.